આખુબા કાઠીને આખુબા રહ્યા એ કાઠી થઈને હું તો દેવી પૂજક કહું છું, પણ આખુબા દેવી પૂજકને તમે પૂછી લ્યો કે ભાઈ તમારા ઘરે છોકરાની વહુ હોય તો તમે આવી બાલું બોલો તો તમે કાઠીમાં આવો કે દેવી પૂજકમાં? અને દેવી પૂજક માં કરણ સાથળિયા કહે છે એ દેવી પૂજક કોઈ જ્ઞાતિ નથી. દેવી પૂજક જેટલા માતાની પૂજા સેવા પૂજા કરે બધા દેવી પૂજક માં આવે. હવે ડિબીટ કરવી, ચાલો કરો ડિબીટ. હવે અડધું તો રેકોર્ડિંગ મેં કરી લીધું છે ને હવે ડિબીટ કઈ નથી. હવે હું એમ કહું છું કે મસાણી મેલડી બનાવે નહીં માણસને મહાન, તો તમારો શિક્ષક ન બનાવે. હું છાતી હવે સાંભળી ગયો જો નાગદાનભાઈ, જો આ જગત સાંભળશે ને એટલે તમને જોજો એમાં તમે કોમેન્ટમાં ભૂંડા બોલશો. હું તમને શિક્ષક અમારા એવા ગ્રેજ્યુએટ છે, એવા શિક્ષક સાંભળી લ્યો નાગદાનભાઈ, જો તમે શિક્ષક એટલે છોકરાઓને ભણાવવા. હવે એના ક્લાસ આવે, સંસ્કૃતનો ક્લાસ આવે, ઇંગ્લિશનો ક્લાસ આવે, આ બધાના એના પીરિયડ આવે. એનાથી ને શિક્ષણથી મંત્રી બને. મહાણી મેલડીથી મામલતદાર નો બનાય, મામાદેવથી મંત્રી નો બનાય. કોઈ ભારતના 33 કરોડ દેવતામાંથી એકય કોઈ શિક્ષક કે આઈપીએસ કે અધિકારી નો બને ડોહો. અને શિક્ષક બને એમ તો તમે સ્કૂલમાં છોકરા ભણાય છે તો જ ને ભણતા આવડે. તમે મોબાઈલ વાપરો છો, સાંભળી લો, તમે મોબાઈલ વાપરો છો, આ મોબાઈલ નું સંશોધન ભણતર વાળે કર્યું કે ભુવાએ કર્યું? શિક્ષક ને શિક્ષણ અલગ કે એક જ? શિક્ષક અને શિક્ષણ અલગ કે એક જ? શિક્ષક છે ને એટલે શિક્ષક એટલે છોકરા ભણાવવા વાળો શિક્ષક કહેવાય. હવે ભણાવે, હવે ઈ ન્યા જો ગણેશ નું ભણાવે તો ધર્મ પેદા થાય. વિષય સાંભળી લો, જો ઇંગ્લિશ નો વિષય લેવડાવે એમ નહીં. શિક્ષણ અને શિક્ષક બે અલગ કે એક જ? એક જ ના હોય ને. શિક્ષક એક ભણાયા વાળો કહેવાય ને શિક્ષણ એક જે છોકરામાં એ શિક્ષણ પણ શિક્ષણ. સાંભળી લ્યો, શિક્ષક છે તો શિક્ષણ આવે. કેમ કે શિક્ષક બધું ભણેલો હોય, ઈ તમને એ ભણેલો હોય શિક્ષક કેમ કેવો? હું એમ કહું છું કે 50 ચોપડીઓ ભણો, હાલો 11 12. ભાઈ આને ભાઈ કરી આ છે ને તમે નાગદાનભાઈ ઊંધી વાતો કરશો. મનસુખભાઈ, હકીકત સત્ય ઘટના તમે અમુક વસ્તુ નથી સમજેલા. તમે બહુ હોશિયાર હોય, છોકરાને કડમાં સીટુડી ભરતો હોય, વાહામાં તોડી નાખે બેડો એવી હોટી. ભાઈ જો શિક્ષણ હોવા જેવી જો માતાજીની અંધશ્રદ્ધાની વાતો કરવા માંડ્યા. પેલા ચીટોડિયાને ભૂલી જાઓ, ઇંગ્લિશ નો જે પીરિયડ લેવાનો હોય એ ઇંગ્લિશ નો ક્લાસ કરતો ઇંગ્લિશ જ ભણાવ્યા કરે. સાહેબ, જેના છોકરા નિશાળ નથી દેખી એના ઇંગ્લિશ પાવરફુલ બોલે છે. પેલા ધર્મ એના ઘરે એની માં હોશિયાર હોય, એની માં ભણેલી હોય, ફાકા મારો માં. અમારી બાયુ ભણેલી છે, છોકરા અટણથી ઇંગ્લિશ વાંચે છે, કેમ કે એને ઇંગ્લિશમાં બધું જ્ઞાન આપે. જેના ઘરે ભણતર ન હોય, આ કાંઈ તમારે હકુભાને ઘરે કાંઈ કલેક્ટર જન્મ ન લે, એને ઘરે મારો કેમ કે એને ઘરે ભૂવા જ પેદા થાય. હું કામ કઈ પોતે માતાજીમાંથી બારો નથી નીકળ્યો, એને ઘરે મંત્રી ક્યાંથી બને? અને એના છોકરાને ભણાવે નહીં, આયડો હોય તો એવું નથી. તમે તમારા છોકરાને ભણાવતા નહીં. હું અત્યારે હવે તમારા ઘરેથી ને બધા ઇંગ્લિશ શીખે છે ને, તો સ્કૂલમાં હું કામ છોકરીને મોકલો? મારી છોકરી 8મા ધોરણમાં ભણે છે. અંગ્રેજીમાં તમે ગમે એ પ્રશ્ન પૂછો ને જવાબ તમારા ઘરે શીખવાડ્યું કે ઈ શિક્ષકે શીખવાડ્યું તમારા ઘરે કેને? ઈ અરે શિક્ષક ભાઈ, એમાં 500 છોકરા હોય છે, એમાં એક જ. આવી વાતો કરો માં નાગદાનભાઈ જાણ્યા જોયા વગરના ઢાંઢા કૂટોમાં ઈ એમ ન હોય છે. ઈ ડોહી હાંડીએ બેઠા જેવી વાત છે. માણી બનવા માટે એનું કાર્ય સફળતા મેળવવા માટે એને મહેનત કરવી પડે. મહેનતથી તમને જે સાંભળી લ્યો, જે લેસન સાંભળી લ્યો નાગદાનભાઈ, જે લેસન આપે ને એને કરવું જ પડે. લેસન આપે એટલે ત્યાં તો જ ઈ ભણીને જ હોશિયાર થાય. ઈ માતાજીના મઠમાંથી મંત્રી પેદા ન થાય, માતાજીના મંદિરમાંથી કલેક્ટર પેદા ન થાય. આ બધાને જો જન્મ દેવો હોય ને તો તમારે સ્કૂલમાં જ જવું પડે. અને સ્કૂલમાં ગણેશની સ્થાપના કરશો એટલે તમારા છોકરા ગણેશ જેવા જ થાય. કેમ કે એમાં કઈ ભાન ના, એને નમન કરીને આગળ વધે ને એટલે ક્યારે નમન કરીને આગળ વધે, નમન કરીને પણ કેમાં ભણતરમાં નમન કરવાનું, ભણવાનું, પગે લાગવાનું, પણ આસ્થાનું પ્રતિક. બાકી પ્રાથમિક શાળામાં પૂજન નથી થતું. અરે યાર, ઈ તમારું આસ્થા માટે થાય, બાકી તમને ભણાવવામાં ન આવે. પતિને મૂકો સાઈડમાં, બીજું પૂજન નથી થતું. ના, ઈ તમને કહું, ઈ બધી વસ્તુ તમારું આસ્થા માટે થાય ને. ધાર્મિકતાની અંદર શિક્ષણ આપવાનું એટલે મગજ વગરના છોકરા નો થાય. હા, તમે શું કહી ધાર્મિકતા? તમે તો કહેજો ગણેશ બેહાડી શકો, તમે ભૂવા થાપી શકો, મચાની મેલની ને પગે લાગી શકો. માલી મામા ને શું થાય? મામો એટલે કોઈના મેળનો નહીં, એને ઉડાડી એને મામો કહેવાય. બધેયનો મામો એકનો હોય ચાલે. માનો એક જ ભાઈ હોય મામો, બાકી બધા મામા બનાવે. આખું મામો લઈને નીકળ્યો, ઈ કોઈ દી મંત્રી બને, એના છોકરા ભુવા જ બને.
હકુભાના છોકરા મામલતદાર બને જ મને રિંગ કરજો. મારે 1 કરોડ રૂપિયા દાન જોજો હકુભાનો છોકરો એ કઈ મામલતદાર બને તો નો બને. કેમ કે અને એનો છોકરો જો મામલતદાર બને તો હકુભાનો વિરોધમાં હોય. હું નથી કેતો તમને, મારી છોકરી તો દીકરીનો અવતાર છે ને માયરની દીકરીઓ અમે આટલી બધી નથી મહેનત કરતા, પણ દીકરા માટે મહેનત કરીને તમને જો જીવતો હોઈશ તો બતાવીશ જીવી ગયો તો. પણ તો ઈ ભણાવવા પડશે. સાંભળી લ્યો નાગદાનભાઈ, તો એને સાંભળી લ્યો તો એને હોસ્ટેલમાં મૂકવા પડશે ને માતાજીને મઢે મૂક્યો. પણ એમાં શિક્ષણ હોય તો જો કેવી ખબર પડી ગઈ, કેવી ખબર પડે. માતાજીના મઢે મૂકો, ડાકલા વગાડો એટલે કલેક્ટર બની જાય. હાલ મારી ખોડિયાર કલેક્ટર બનાવે, મારી ખોડિયાર કલેક્ટર બનાવે, પછી કરશે કલેક્ટર. એમ નથી, મારી વાત સાંભળો, હજી ઠેઠ મુદ્દા નથી પહોંચતા. હું એમ કોઈ છોકરો અહીંયા હાથ ધોરણ સુધી ઢગલાનો ઢોર હોય સાંભળી લ્યો, એ હાથે હાથ ઢગલાનો ઢ હોય, ડો એને ઘરે વાડીએ લઈ જતા હોય એટલે ઢગલાનો ઢ જ હોય. એને શિક્ષણ માથે ઘરેથી નહીં પ્રેશર આપવું પડે, એને લેસન કરાવવા પડે. અડધો શિક્ષણ તો એની માને દેવું પડે. લેસન કર્યું કે નહીં, કાંઈ ત્યાં સાહેબ ઘરે બધું કરાવવા ન આવે. એ સાહેબ ઘરે મોકલે છોકરાને એટલે અહીંયા લેસન કરાવડાવવું પડે, પછી ત્યાં જાય એટલે છોકરાને ત્યાં ભણાવે. અહીંયા ઘરે આપણે ધ્યાન દેવાનું, લેસન કર્યું કે નહીં. હાલો, હા, હવે ભણતરની અંદર તમે શિક્ષકોમાં શિક્ષણ હોય ને, શિક્ષકોમાં શિક્ષણ એ ભણેલું હોય તો શિક્ષક સરકારી ભાગે. અટાણે તો પ્રાઇવેટમાં તો તમને કહું 10 ભણેલી હોય તો રાખી લઈએ. જવાબ આપું તમને, શિક્ષણને મારી છોકરીએ પાછું પાડ્યું વિજ્ઞાન ભણતરમાં. અત્યારે વિજ્ઞાન એક આઈટમ બનાવીને ગઈ, બધા શિક્ષકોને પણ ન મળ્યું. તમારો માફીનો વિડીયો મારી પાસે પડ્યો, સાંભળી લ્યો. સાંભળો નાગદાનભાઈ, તમારો સાંભળો, તમે ગડી દ્યો. તમારો માફીનો વિડીયો મારી પાસે પડ્યો તો હું સડાવી ન દઉં. કયો? તમે તમારા ઘરે માથાકૂટ થઈ હતી, મેં તમારી વાત કરી હતી ને રેકોર્ડિંગ મારી પાસે પડ્યું. પણ મેં તમને કીધું ને કે તમે એક મારા માથે મોટો ઉપકાર કર્યો છે કે તમે ને ભલે એટલું જીવ બર્યો ને તમે વહેલા 5 વાગે મને ફોન કર્યો. ઈ રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે કે ભલે મારાથી એક ડિબેટ કરતા હોય, આપણે દુશ્મની જેવું વર્તતા હોય, ભલે ઈ તો આ તો ક્રિએટર છે, આપણે એવું કઈ ન હોય, બરાબર? નહીં, પણ હું કેટલો હારો માણસ છું. બરાબર, હું કેટલો હારો માણસ છું, કેટલા દીથિયાનું પીડ્યું છે. ગોવિંદ હારો માણસ છે. ખાલી તમારો મોટો ઉપકાર કરો છો ને તમે એક વાતે હારા કે જો આપડા ભલે હેતુ હોય છે પણ છતાં હેતુનો એવી રીતનો ફોન નથી આવ્યો. તમારો એ રીતનો ફોન આવ્યો કે ઘરે ને ઘરે આ વસ્તુ ના કરે ને શોર્ટ. બરાબર, તમારો તમે વિડીયો ચડાવ્યો હતો તો મેં તમારા હારા માટે મેં કીધું, મેં વિડીયો ડિલીટ કરી નાખો. તો એ વિડીયો ડિલીટ કોણે કરાવ્યો? મેં કરાવ્યો. હા હા, કેમ નાગદાનભાઈ ઘરનો મામલો હોય નો ચડાવાય. હા હા હા, કેમ કે મને પેટમાં બળતું હતું, ભાઈ તમે ભોરા છો ને એટલે એટલું બધું નો. ઘરની વાત આપણે હવે મારી વાત સાંભળો, આપણા ઘરે કંઈક બધાને ઘરે હાલતું હોય એવું તમારા ઘરની વાત નથી. હા હા હા, બધા જેટલા ઘર બાંધીને બેઠા ને, જેટલા સંસારમાં રહ્યા છે, સંસારના બધા જીવને તમારા ઘરે જેમ થાય એવું બધાને ઘરે હોય. અંગ શું કાગડાનું કાક છે શું હે? અંગ ઉજરા ને મન મેલા, મન મેલા ને તન ઉજળા, બગલા કપટ યાર, એથી કે ઓલા કાગા ભલા, તેના તન મન એક જ રંગ. હું એ કહું છું કે મારું મન છે ને એ ચોખ્ખું છે. તો ભાઈ તમે ચોખ્ખું છે. મારી ફરજ બનતી હતી ને કે ભલે આપણે ઓડિયોમાં ડિબેટ કરી બધું કરતા હોય પણ ઘરની વાત બહાર ન લઈ આવાય. ના ના, એ તો 100%. પણ આમાં શું છે, જયારે મારું એક હું સત્યની શબ્દ હાલું ને ત્યારે હું કોઈનું ભાઈ સત્ય સાંભળી ગયો. સત્યને કાંઈ લેવા દેવા નથી. સત્ય કોને સમજદાર માણસને સત્યની પારખ હોય. હવે કાગડા પાસે જઈને તમે કઈ ન્યાકણ હંસની વાતો કરો, ન્યાકણ જ્ઞાન પીરશો એને હું ખબર પડે. એમાં જગતમાં કાંઈ બધા જ્ઞાની નથી ને બધા સમજદાર નથી. 100%. બધા તો લાભ લેવા વાળા છે. નાગદાનભાઈ તમારા ઘરે બાધા તાલી ઉપાડવા વાળા 50 જણા છે. હા, ફોન કરીને એમ જ કે ના ના વાંધો નહીં, કાક કરી જ નખાય, ફિટ કરાવ. હા, તો અમે ઈ માણા નથી કે આપ બળે પરને ઓલવે લેતા હોય લડથડિયા. ઈ બાપા કાગ કે ઘડનારે ઘડ્યા કોક માનવ કાગડા. કે તમારા દુઃખ આટું થઈને ઘણા બેડ્યા હોય કરતા હોય. નાગદાનભાઈ ખોટું કર્યું. તમારા દુઃખે કોક દુઃખી છે, તમારા દુઃખે કોક તાલ્યું પડતા છે. હા, કે રાજ્ય થતા છે. સારું કર્યું નાગદાન ને લંકા જગીને બહુ સારું થયું. અને અમુક બિચારા દુઃખી થતા છે કે નાગદાનભાઈ ભોળો માણસ છે ને ખોટું થયું. તો કઈ તમે એને ઘરે ટપાલ ન લખી હોય? ના ના, 100%. પણ સજ્જન માણસ છે એને પસ્તાવો થાય, એને સજ્જનતા કહેવાય. આ વિજયસિંહે જે માફી માંગી ની મારી નથી માંગી, સંધુભાઈની નથી માંગી, એને એના શબ્દની માફી માંગી. આ વિજયભાઈને બોલવામાં ભૂવી પડી કે મેં મનસુખભાઈની માફી માંગી. મનસુખભાઈની માંગવાની જરૂર નથી ને સંધુભાઈની માંગવાની જરૂર નથી. તમે જે શબ્દ છે એ શબ્દની માફી માંગી. કોઈની માફી માંગવાની ન હોય. કોઈ કિંગનો દીકરો નથી કે એની માફી માંગવી પડે. હા હા હા,
શબ્દની મારી ભૂલ થઈ હોય ને તો મારે એ શબ્દનું પ્રાયશ્ચિત કરવું જોઈએ કે મારાથી કદાચ એ અભદ્ર શબ્દ બોલાઈ ગયો હોય તો હું એ બાબતમાં મારો પસ્તાવો વ્યક્ત કરું છું. એમાં મનસુખભાઈની માફી ન કહેવાય કે સંધુભાઈની માફી? સંધુભાઈ ક્યાં કોઈ કિંગ છે? સંધુભાઈની માફી માંગવી પડે? ના ના 100%. કે મનસુખભાઈ ક્યાં કોઈ કિંગ છે કે માફી માંગવી પડે? ક્ષત્રિય છે એને એના શબ્દની માફી માંગી. શેની માંગી? શબ્દની 100%. કે ભાઈ મારાથી કદાચ આ અભદ્ર શબ્દ બોલાઈ ગયો હોય તો ક્ષત્રિય શોભે નહીં, એ શબ્દનું પ્રાયશ્ચિત કરું છું કે મારાથી આ ભૂલ માફ કરો. હા હા. મનસુખભાઈની માફી નથી માંગી, સંધુભાઈની માફી નથી માંગી. હકુબામાં કહે છે કે તે મનસુખભાઈની માંગી. મનસુખભાઈ ક્યાં કિંગ છે? મનસુખભાઈની માફી માંગવી પડે? ના ના 100%. અને સંધુભાઈ ક્યાં કોઈ કિંગ છે કે એની માફી માંગવી પડે? ના ના 100%. આ સમાજની અંદર સત્ય શબ્દનું પ્રાયશ્ચિત કરવું હોય તો તમે તમારા શબ્દની માફી માંગો છો, તમારા ને તમારા શબ્દની, કોઈની નહીં. 100%. મારાથી જ કદાચ કોઈ હોય તો ભૂલ થઈ હોય તો એ શબ્દનું પ્રાયશ્ચિત મારે કરવું જોઈએ. ભાઈ કદાચ ઉતાવળમાં બોલાઈ ગયું હોય, હા હા. એમાં કઈ તમારે હું એમ કહું ભાઈ નાગદાનભાઈ કદાચ મારાથી આવું બોલાઈ ગયું હોય તો એની હું માફી ચાહું. બોલાઈ ગયું હોય એની, હા હા હા. નાગદાનભાઈની નથી. ના ના એ તો સાચી વાત છે. નહીં તો એ નથી. બોલાઈ ગયું હોય એની માફી માંગુ છું. બાકી તા તો કે છે તમે મનસુખ ગોવિંદની માફી માંગી. અરે મારી માફી માંગવાનો હું એના લાયક જ નથી કે મારી માફી માંગો. 100%. 100%. હું પોતે એવું કબૂલ કરું છું કે અમારી માફી માંગતા નહીં, અમે પામર માણસો છીએ. હા હા હા. કે અમે કોઈ મહાન માણસો નથી, અમે સંતોના સોર છીએ, અમે રામાપીરના સોર છીએ, અમે ત્રિકમના સોર છીએ, રવિના સોર છીએ, પહાડ રવિ ફોજ એના સોર છીએ કે અમે એની સોરિયાવેલી વાતો તમારી પાસે કરો? કઈ માર ઘરે કારખાનું છે? નથી નથી 100%. અમે મહાપુરુષોના ચોર છીએ. એટલે આવું હોય નાગદાનભાઈ, એટલે એને ઈ ખબર ન હોય, આકુમામાં ઉપડી પડ્યા ને એને કઈ ભાન નથી. અને વિજયસિંહ છે ને ક્ષત્રિય રજપૂત છે એટલે અમે એને જે માફી માંગી ને એના શબ્દની માંગી છે, અમારી માંગી નથી. અને અમે માફી મંગાવવા પણ માંગતા પણ નથી કોઈની. હા હા હા. કોઈ માફી માંગે તમે ના પડતી, માફી છે ની માંગવાની હોય ભાઈ? ના ના સાચું. એવું કયું ખરાબ કર્યું કે આપણે કોકની માફી માંગવી પડે? ના એ તો સાચું છે. માફી એની હોય શબ્દની. હા હા. કે ભાઈ મારાથી કદાચ કોઈ ઉતાવળમાં શબ્દ જે શબ્દ નથી જોતો એ બોલાઈ ગયો, હા હા, તો એની માફી માંગુ છું. એટલે વિજયસિંહે કોઈ સમાજની માફી માંગી નથી, કોઈ વ્યક્તિની માફી માંગી નથી. એને માફી ખાલી એના શબ્દની માંગી છે. ભગવાન બુદ્ધ વિશે કે મારાથી તમારી વિશે બોલાણું હોય તો એ શબ્દ હું પાછા લઉં છું. હા હા. બાકી એમાં કાંઈ નથી. આ તો હકુભાઈને કાંઈ ખબર નથી, ટોકી બેહાડ્યું. ભાઈ ભોરા માણસ છે આ બે. જો એક વખત તમારા સામે હકુભા ગાળો ગાળાવે છે. હવે હકુભાઈએ કીધું હવે મારો ઓડિયો આવે ને તો હું બે બાપનો હોઉં, તો હકુભાઈને કહેવાય તું બે બાપનો છો કે એક બાપનો? ઈ કાલ બે બાપનો જ છો. એવું આ ઓડિયો તમે ડિબેટ ચડાઈ ગયો કે હકુભા કાઠી તું બે બાપનો જ છો, જો તું એક બાપનો હો ને તો કલર બદલાવા નહીં કાકીડાને કોઈ. હા હા જી. ઈ પોતે કબૂલ કરે. સાહેબ ડિબેટ એ હારા માણા હારે કરાય. ના ના એ તો સાચું. મને તમે અવારનવાર ફોન કરો છો કેમ કે ભલે ઓમ ગમે અમારે હોવાણ કરશે, મજાક કરશે, પણ બીજું નહીં હોય. બરાબર. મારા શબ્દ તમે જોઈ લો ને તો તમને ખ્યાલ પડી જાય. અને શબ્દ સાંભળવા વાળા કે એક એક શબ્દ કરોડો રૂપિયાનો થાય સાહેબ. ના ના ભાઈ એક મારી વાતને ધ્યાનમાં દેશો. હું તમારા જે લુખે કર્યા ને એને કહીજો કે ખોટી કોમેન્ટ ના કરો. હું કોઈનું ખોટું કરવા માટે નથી બેઠો. હું તમારી સામે જે બોલીશ ને એ ખોલે આમ કહીશ, વાહેથી નહીં હોય. નથી તમારી દુશ્મની, નથી તમે મારું કઈ પડાવી લીધું, નથી તમે મારું કઈ લઈ લીધું. એલા તમે કોમેન્ટમાં એક બીજા ગાયરું લખો છો એમાં કેને કેવું લખું છું એને વાતો હારો વિડીયો હોય, હારો ઓડિયો હોય તો એમાં ખોટી કોમેન્ટ કરે એટલે એનું હું બગાડવા જાઉં. એના બાપ તો મેં માર્યા નહીં, ના જોવો તો હું ક્યાં કહું છું મારો વિડીયો ખોલે. એટલે ઈ છે ભાઈ, ઈ આખી મેટર અલગ છે. ઈ એકાબીજા તમે ગાયરુંનો વ્યવહાર કરતા હોય એટલે તમે કરો. મારામાં એક ગાયર નહીં હોય. જો મારે મારી કોમેન્ટમાં અને ગાયરું દેવા વાળો હોય ને ઈ કોઈ દી એવી વાતમાં પડી જ નહીં. અમે ગાયરું દેવામાં ન આવી ભાઈ. મારા એક ઓડિયોમાં કોઈ દી અભદ્ર વાણી વાપરતો જ નથી. ના ના એ બરાબર. તમને હું ચોખ્ખું ના પડું ભાઈ, ગાયર ન બોલતા ભાઈ સાહેબ. હા હા. હવે હકુબા મા બેન અમે ગાયરું દે તો એના ઘરે મા બેન એની ઘરે દીકરીઓ કે એના ઘરે એની બાયું છોકરાની વહુ હોય છે કે નહીં હોય? એટલું બધું તો ના બોલાય. ક્યારેક ક્યારેક હું બોલી ગયો છું એમને. હવે હકુબા મા બેન અમે ગાયરું દે તો એના ઘરે મા બેન એની ઘરે દીકરીઓ કે એના ઘરે એની બાયું છોકરાની વહુ હોય છે કે નહીં હોય? એટલું બધું તો ના બોલાય. ક્યારેક ક્યારેક હું બોલી ગયો છું એમને. હકુબા કાઠીને હકુબા રહ્યા એ કાઠી થઈને હું તો દેવી પૂજક કહું છું, પણ હકુબા દેવી પૂજક ને તમે પૂછી લ્યો કે ભાઈ તમારા ઘરે છોકરાની વહુ હોય તો તમે આવી બાલું બોલો તો તમે કાઠીમાં આવો કે દેવી પૂજકમાં? અને દેવી પૂજક માં કરણ સાથળિયા કહે છે દેવી પૂજક કોઈ જ્ઞાતિ નથી. દેવી પૂજક જેટલા માતાની પૂજા સેવા પૂજા કરે બધા દેવી પૂજક માં આવે.
સમજી ગયા? એટલે હવે આ બધા લોકલ બ્રાન્ડમાં આવે એટલે લોકલ બ્રાન્ડને ચાઇનાનો માલ છે એની ગેરંટી ન હોય, એટલે ચાઇના વાળાની હારે ડિબેટ કરતો નથી. તમે કંપની રાખજો, નકર તમારી હારે ડિબેટ નહીં થાય. હા હા, કેમ કે કંપની વગરનો માણસ હોય ને ડિબેટ જ નહીં કરવાની. ના ના સાચી વાત. ભલે ભલે, હાલો, જય માતાજી. બીજું જય માતાજી.